રિઝનિંગનો બેઠક વ્યવસ્થાનો ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે કે A, B, C, D, E અને F ગોળ ટેબલની ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. આવા ક્વેશ્ચન જે આવે એટલે સીધું આપણે ક્વેશ્ચન જોતા જવાનું અને કરતા જવાનું. ટોટલ જો કેટલા જણા છે તો કે 6 જણા છે, તો કે આ 4 અને 6, જો 1 2 3 4 5 6 જણા થઈ ગયા. ઓકે, આગળ વાત છે કે A ની સામે B છે, ક્યાં બેઠો છે મને ખબર નથી એટલે હું શું લખીશ કે A ની સામે B છે. અહીં સાઈડમાં હું લખતી જઈશ એટલે ફરીવાર મારે ક્વેશ્ચન વાંચવો પડે નહીં, એટલે કે એક્ઝામમાં એટલો ટાઈમ છે ઓછો બગડે. પછી શું કીધું છે કે E ની જમણી બાજુ B છે, એટલે હું ગમે ત્યાં E કરી અને E ની જમણી બાજુ શું લખીશ તો કે B લખીશ. હવે મને ખબર છે B ની સામે શું છે A છે, તો કે B ની સામે A લખીશ. આગળ વાંચીએ, C ની ડાબી બાજુ B છે, તો કે C અહીંયા હું લખું તો એની ડાબી બાજુ B થશે. ઓકે, આગળ વાંચીએ કે D ની ડાબી બાજુ C છે, તો કે D હું અહીંયા લખીશ તો એની ડાબી બાજુ શું થશે તો કે C થશે. ઓકે, અને શું કીધું છે કે A ની જમણી બાજુ F છે, તો કે A ની જમણી બાજુ શું છે તો કે F છે. આ વાક્ય ન આપ્યું હોય તો આપણને ખબર હોય કે હવે છેલ્લે F જ એક બાકી છે, જગ્યાએ આપણી પાસે એક જ બાકી હતી. તો ક્વેશ્ચન શું પૂછ્યો છે તો B ની જમણી બાજુ બીજું કોણ બેઠું છે? B ની જમણી બાજુ કઈ થઈ તો કે આ સાઈડ, કે આ પહેલું ને બીજું કોણ બેઠું છે તો કે D બેઠો છે. તો D છે એ આપણો આન્સર